કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। દેશના અનેક રાજ્યોમાં પોસ્ટ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, જેનાથી સુરક્ષા તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે। ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં આજે મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પગલે તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી અને સઘન તપાસ શરૂ કરાઈ હતી। સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક એક્શન લીધું છે। કચ્છ જિલ્લા વહીવટીતંત્ર હાઈલાઇટ પર છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ ચાલુ છે। આ ધમકી માત્ર ગુજરાત સુધી મર્યાદિત નથી। છેલ્લા થોડા દિવસોમાં પશ્ચિમ બંગાળ અનેક પોસ્ટ ઓફિસ, હાવડા, આસનસોલ, કઠવા વગેરે અને કોલકાતાના પાસપોર્ટ સેવા કેન્દ્રોને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ધમકી મળી છે, જેના કારણે ત્યાં પણ બિલ્ડિંગો ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે। ગુજરાતમાં પણ સુરતની પાસપોર્ટ ઓફિસ, ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસને આવી ધમકીઓ મળી છે। મહારાષ્ટ્ર અને રાજ્યોમાં પણ આવા જ સમાન ધમકીઓના અહેવાલ સામે આવ્યા છે, જેનાથી લાગે છે કે આ એક સંગઠિત અથવા હાઇક્સ પ્રકારની ચળવળ હોઈ શકે છે। અત્યાર સુધીમાં મોટાભાગની ધમકીઓ હાઇક્સ ખોટી સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ ન લેવા માગે છે। મારું નામ પ્રકાશ જગતિયા છે, અધિક્ષક ડાકઘર। આજે અમને સવારે 11 વાગે મેઇલ દ્વારા એવું જાણ કરવામાં આવી કે ભાઈ પોસ્ટ POPSKમાં બોમ્બની આશંકા છે, એટલે એના પગલે અમે સુરક્ષા એજન્સીઓને જાણ કરી, જેમાં LIB, SOG અને ફાયર બ્રિગેડને અમે જાણ કરી હતી અને એજન્સીઓએ સત્વરે કામગીરી કરતાં જે આશંકા હતી એને પગલે અહીંયા સર્ચ ઓપરેશન એમનું કમ્પ્લીટ કર્યું અને તપાસ કરી, અને તપાસ કરતાં કંઈ શંકાસ્પદ કે ખતરાજનક જણાયું નહીં, એટલે અમારું પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત કરવા માટે અમને સર્ટિફિકેટ આપ્યું, એટલે એ પ્રમાણે અમે પાછું સર્વિસ શરૂ કરાવી દીધી છે। તો પોસ્ટલ ઓપરેશન ફરીથી યથાવત થઈ ગયા છે। કર્મચારીઓએ અમારા તત્કાલ જે અમે સૂચના આપી એનું પાલન કરતાં પોસ્ટલ ઓપરેશન અને પબ્લિકને સમજાવી અને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરાવ્યું। બિલ્ડિંગ ખાલી કરાવ્યા બાદ જે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી તેમના અધિકારીઓ અને તેમના સ્ટાફ સાથે હાજર રહ્યા અને તેમણે પણ પોતાનું સર્ચ ઓપરેશન જે એમની SOP પ્રમાણે કરતા હોય છે એ પ્રમાણે એમણે શરૂ કરી દીધું। જોકે વિશેષ કાંઈ ખતરો જણાયો નહીં, એટલે એમણે ફરીથી અમને શરૂ કરવાની પરમિશન આપતા ફરીથી સ્ટાફને એન્ટર કરાવ્યો અને પબ્લિકને જાણ કરતા હવે શરૂ। હા, એ પ્રમાણે તમામ ચેકિંગ અને તપાસની કામગીરી થઈ ગઈ છે, પણ કંઈ શંકાસ્પદ કે કંઈ એવું જણાયું નથી, સલામત છે જગ્યા।